નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત અસામાજિક તત્વોના આતંકથી। રાજકોટમાં સિક્યોરિટી ગાર્ડ અને ફ્લેટ હોલ્ડર મહિલા વચ્ચે બબાલ સર્જાઈ। મોબાઈલ ફેંકતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મહિલાએ સિક્યોરિટી ગાર્ડ પર હાથ પણ ઉપાડ્યો। સોસાયટીના સ્ટીકર વગર વાહન લઈ એન્ટ્રી કરતા સિક્યોરિટીએ રોક્યા હતા। સિક્યોરિટી હેડ સાથે ફોનમાં વાત કરી મહિલાએ મોબાઈલનો ઘા કર્યો। મહિલા સિક્યોરિટી પર હાથ ઉપાડતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અયોધ્યા ચોક નજીકના ઓસ્કાર સ્કાય પાર્કનો આ બનાવ છે, જ્યાં યુનિવર્સિટી પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આજે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે, શું છે હકીકત? જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે ઘટના બની છે તે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક નજીક ઓસ્કાર સ્કાય પાર્કની બની હોવાનું છે તે સામે આવ્યું છે। ઓસ્કાર સ્કાય પાર્કમાં એક નિયમ છે કે જે પણ ફ્લેટ હોલ્ડર હોય છે તેમને પોતાના જે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય પોતાની ગાડીની અંદર તેમને સ્ટીકર લગાવવા ફરજિયાત હોય છે। પરંતુ આ મહિલા કે જે વિવાદાસ્પદ હોવાનું જણાઈ રહ્યું છે તે મહિલાએ પોતાના ટુ વ્હીલરની અંદર સ્ટીકર નહોતું લગાવ્યું, જેના કારણે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને રોકવામાં આવી હતી। ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોતાના જે મેનેજર છે તેમની સાથે વાતચીત પણ કરાવી હતી, ત્યારે આ મહિલા છે તે ઉશ્કેરાઈ ગઈ હતી અને સિક્યુરિટી ગાર્ડનો જે ફોન છે તે નીચે ફેંકી દીધો હતો, જેના કારણે સિક્યુરિટી ગાર્ડને નુકસાન પણ પહોંચ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। અને સમગ્ર ઘટનાની અંદર જે મહિલા છે તેણે સિક્યુરિટી ગાર્ડ ઉપર જે લાફો પણ ઉચક્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને સમગ્ર ઘટના છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટમાં જ પોલીસ સાથે ઝપાઝપીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં કોઠારિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ઝપાઝપી સર્જાઈ। ખોટી ઓળખ આપીને માથાકૂટ કરી હતી। આરોપીએ મહિલા ટ્રાફિક પોલીસ સાથે મારામારી કર્યા હોવાનું પણ સામે આવ્યું। શહેરના કોઠારિયા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન આ બનાવ બન્યો હતો। વાહન ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, દિવસે ને દિવસે આ પ્રકારે મારામારી ઝપાઝપીના બનાવો રાજકોટમાં વધી રહ્યા છે, હવે તો પોલીસ સાથે પણ માથાકૂટ? જી પ્રીતિ, આ જે સમગ્ર બનાવ છે તે ગઈ 2 જાન્યુઆરીના દિવસે બન્યો હતો। શહેરના કોઠારિયા વિસ્તારમાંથી સંજય ધામેચા નામનો શખ્સ પસાર થઈ રહ્યો હતો। એ સમયે પોલીસ દ્વારા તેમનું જે વાહન હતું, તેમનું બાઇક હતું, તેમાં જે નંબર પ્લેટ હતી તે આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોવાના કારણે તેમને રોક્યો હતો અને આ શખ્સ પોતે મીડિયામાં હોવાનો જે છે તેમને દાવો કર્યો હતો અને ત્યારબાદ તેમને જે છે ઝપાઝપી પણ કરી હતી। સમગ્ર મામલાના સીસીટીવી જે વિડીયો છે તે પણ સામે આવ્યા હતા અને જે મહિલા કોન્સ્ટેબલ છે સેજલ પરમાર, તેમના ઉપર પણ તેમને હાથ ઉપાડ્યો હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આજીડેમ પોલીસ છે તે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી છે અને જે છે સંજય ધામેચા નામનો શખ્સ છે તેમને જે ઝડપી પાડવાની પણ જે છે કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ વડોદરામાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં હાથીખાના પાસે જાહેરમાં મારામારી સર્જાઈ। અહીં કેટલાક શખ્સોએ મારામારી કરતા નજરે પડ્યા। હાથમાં તીક્ષ્ણ હથિયાર સાથે એક શખ્સ જોવા મળ્યો, તો બીજા એક શખ્સે હાથમાં બેલ્ટ રાખીને દાદાગીરી કરી। જાહેરમાં મારામારીના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં આ 2 શખ્સો, એકના હાથમાં એક તીક્ષ્ણ હથિયાર છે અને તેની સાથે રોફ જમાવી રહ્યો છે, બીજાના હાથમાં બેલ્ટ છે અને બેલ્ટ સાથે દાદાગીરી કરતો નજરે પડે છે। તીક્ષ્ણ હથિયાર અને બેલ્ટ સાથે આ રીતે મારામારી કર્યા હોવાનો બનાવ કોઈએ વિડીયો બનાવ્યો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। નોંધનીય છે કે જાહેરમાં આ રીતે મારામારી સર્જાઈ, જેને લઈને વધુ ચર્ચાઓ પણ થઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં દિવસે ને દિવસે આ રીતે અસામાજિક તત્વો આતંક વધી રહ્યો છે, આ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેની હકીકત શું? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી તોફાની તત્વો બેફામ બન્યા હોય ત્યાં પ્રકારના વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યા છે। પરમ દિવસે મારામારીની ઘટના સામે આવી હતી, ગઈકાલે પણ મારામારીની ઘટના સામે આવી હતી, ત્યારે આજે ફરી એક વખત જે વડોદરા શહેરનો હાથીખાના વિસ્તાર છે ત્યાં જાહેરમાં મારામારી કરતા કેટલાક શખ્સો જે છે
જે મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ આખી જે ઘટના જે છે તેને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક તત્વો જે છે તે બેફામ રીતે જાહેરમાં ઝઘડો કરી રહ્યા છે અને એક શખ્સના હાથમાં જે તીક્ષ્ણ હથિયાર છે તે પણ જોઈ શકાય છે અને બીજો એક શખ્સ છે કે જે હાથમાં બેલ્ટ લઈને પોતાની બહાદુરી બતાવતો હોય એટલે કે દાદાગીરી કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યારે મારામારીની ઘટના બની ત્યારે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોની અંદર એક જાતની દહેશત જે છે તે જોવા મળી હતી. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હતું. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો વડોદરાના જ લાલબાગ બ્રિજ નીચે એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું. બે જૂથ વચ્ચે તલવાર સાથે ઝપાઝપી થઈ, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. સિકલીગર પરિવાર હોવાની આ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. તલવારબાજી થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે, જેઓને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો આ તરફ વલસાડમાં વિદ્યાર્થીનીઓના બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ. ફરસાણવાળી એક શાળામાં મારામારી સર્જાઈ હતી અને મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વલસાડના ફરસાણવાડામાં આવેલી વલસાડના ફણસવાડામાં આવેલી માધ્યમિક અને પ્રાથમિક શાળામાં કોઈ વાતને લઈને વિદ્યાર્થીનીઓના બે ગ્રુપ વચ્ચે બોલાચાલી સર્જાઈ અને ગાળાગાળી થઈ. વાત એટલી હદે વધી ગઈ કે અહીં બબાલે મોટું સ્વરૂપ ધારણ કરી દીધું. વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે મારામારી પર ઉતરી આવી. અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં જ થયેલી આ મારામારીને કારણે દોડધામ પણ મચી હતી. જ્યારે આ મારામારી થઈ ત્યારે શાળાના અન્ય વિદ્યાર્થીઓનું ટોળું પણ એકઠું થઈ ગયું. પરંતુ મારામારી કરતી વિદ્યાર્થીનીઓને છૂટા પાડવાની જગ્યાએ કેટલાક વિદ્યાર્થીઓ ઉશ્કેરણી કરતા હોવાનું પણ દેખાયું. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો મહારાષ્ટ્રના ધુલેમાં ગુરુદ્વારાની ગાદીને લઈને પથ્થરમારો થયો. અહીં ગુરુદ્વારાની અંદર અને બહાર બંને તરફથી પથ્થરમારો સર્જાયો. પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. પથ્થરમારા મામલે 8 લોકોની અટકાયત કરાઈ છે. તો આ દ્રશ્યો મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો કારણ કે આ શખ્સો બેકાબુ બન્યા હતા. ગુરુદ્વારાની ગાદીને લઈને અહીં પથ્થરમારો સર્જાયો હતો. ગુરુદ્વારાની અંદર પણ બવાલ થઈ અને બહાર પણ પથ્થરમારો થયો, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. હાલ પથ્થરમારા મામલે 8 લોકોની અટકાયત થઈ છે. આગળ વાત કરીએ, રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજનગર ચોક પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો. કાર ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લીધા. 60 વર્ષીય વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી છે. ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા. કાર ચાલક હજુ પણ ફરાર છે. માલવ્યાનગર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. શનિવારે રાત્રે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, આજે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, વિગતે જણાવશો. જી પ્રીતિ, આજે સમગ્ર બનાવ છે તે શનિવારની મોડી રાત્રે બન્યો હતો. એક વૃદ્ધ છે, 62 વર્ષીય વૃદ્ધ, તે રાજનગર ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા અને એ સમયે જે કાર ચાલક આવ્યો હતો અને તેમને ટક્કર મારી હતી. આ કાર ચાલક જે છે થોડી સેકન્ડો માટે જે ઉભો રહ્યો હતો ને ત્યારબાદ તેમને જે છે તે કાર ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો છે તે વૃદ્ધની મદદે આવ્યા હતા અને તાત્કાલિક 108 બોલાવી અને નજીકને જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા વૃદ્ધને, અને ત્યાં હાલ વૃદ્ધની જે છે તે સારવાર ચાલી રહી છે. પરંતુ શખ્સ છે તે જે છે ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે માલવ્યા પોલીસ દ્વારા જે કારના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ મેળવી અને જે કારના નંબરના આધારે કાર ચલાવનાર શખ્સની પણ જે છે ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો અમદાવાદમાં પણ રફતારે વધુ એક જિંદગી છીનવી છે. સીજી રોડ પરનો અકસ્માત સામે આવ્યો છે, જ્યાં પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે ટક્કર મારી. બાઇકની ટક્કરે રાહદારીનું મોત નીપજ્યું. બાઇક પર સ્ટન્ટ કરતા સમયે અકસ્માત થયાની ચર્ચા છે. ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સીજી રોડ ઉપરનો આ બનાવ છે. મરડિયા પ્લાઝા છે, જ્યાં ગત મોડી રાત્રે એક બાઇક ચાલક છે તે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને તેણે એક રાહદારીને ટક્કર મારી હતી. જોકે આ જે રાહદારી છે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું
જે મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે જે બાઇક ચાલક છે તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ પણ શરૂ કરી છે. સાથે સાથે આ અકસ્માતની અંદર બાઇક ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે જે બાઇક ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવતો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ જે રોડ છે ત્યાં કેટલાક લોકો પૂરપાટ ઝડપે બાઇકો ચલાવીને સ્ટન્ટ કરતા હોવાનું પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે. જોકે આ જે અકસ્માતની અંદર નિર્દોષ રાહદારીનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે લોકોનો ખાસ કરીને માંગ છે કે જે વ્યક્તિઓ મોડી રાત્રે અહીં પૂરપાટ ઝડપે બાઇક અથવા તો ગાડી ચલાવી રહ્યા છે તેઓની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતમાં ચોથા માળેથી પટકાતા બાળકનું મોત થયું. પતંગ ચગાવતી વખતે બાળક નીચે પટકાવ. અગાસી પરથી પડતા 9 વર્ષના બાળકનું મોત થયું. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. તો સુરતથી આ બનાવ સામે આવ્યો છે. વાલીઓ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે કારણ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે. હવે બાળકો અત્યારથી જ પતંગ ચગાવી રહ્યા છે અને તે વચ્ચે આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. બાળકોની સલામતી માટે વાલીઓએ હવે સતર્ક રહેવું પડશે. તો જૂનાગઢમાં સારવાર દરમિયાન અહીં મોતનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે સિંહણને બેભાન કરવા માટે ટ્રેન્ક્યુલાઇઝર ગન કર્મચારીને લાગી હતી, જેના કારણે સિંહણના રેસ્ક્યુ સમયે જ્યારે આ ઘટના બની ત્યારે સિંહણને બેભાન કરવા માટે આપવામાં આવતો ડોઝ ટ્રેકરને લાગી ગયો હતો. ત્યારે વિસાવદરના નાની મોણપરીમાં આ ઘટના બની, જેમાં સારવાર દરમિયાન અશરફ ચૌહાણ નામના ટ્રેકરનું મોત થયું છે. વન વિભાગમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા અશરફ ચૌહાણ કે જેમનું મોત થયા હોવાના સમાચાર છે, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે. મળતી માહિતી અનુસાર જ્યારે સિંહણને રેસ્ક્યુ કરવા માટે ટ્રેન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ ઘટના બની. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર બખાઈ જોડાઈ ગયા છે. અમાર, જે આ ઘટના બની તેને વિગતવાર જણાવશો? પ્રીતિ, ચોક્કસ કે જે રીતે ગઈકાલે વિસાવદરના નાની મોણપરી ગામે એક બાળક પર છે તે સિંહણે હુમલો કર્યો હતો અને બાદમાં તે બાળકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વિસાવદર વન વિભાગની ટીમ અને સાસણથી એક ટીમ છે તે રેસ્ક્યુ માટે સિંહણના બોલાવાઈ હતી. રેસ્ક્યુ કામગીરી ચાલી રહી હતી ને તે સમયે સાંજના સમયે જે તુવેરની વાડ કહેવાય છે કે જે તુવેરનું ખેતર હોય છે ત્યાં સિંહણ હતી અને ત્યાં વન વિભાગનો સ્ટાફ કામગીરી કરી રહ્યું હતું. તે સમયે જે બેભાન કરવા માટે જે સિંહણને ડોઝ આપવામાં આવે છે તે ડોઝ જે વન વિભાગમાં ફરજ બજાવતા તે ટ્રેકર છે તેને લાગી ગયો હતો. તેને પ્રથમ બેભાન અવસ્થામાં તેને વિસાવદર બાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ત્યાં તેની પૂરતી સારવાર આપવામાં આવી. દુઃખદના સમાચાર આવ્યા છે. વહેલી સવારે આ ટ્રેકરનું છે તે મોત નીપજ્યું છે. હાલ પરિવારમાં શોકનો માહોલ છે. બીજી તરફ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સીએફ સહિતના અધિકારીઓ પણ ગત મોડી રાત્રે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ત્યારે વહેલી સવારે મેસેજ મળ્યા છે કે હાલ જે ટ્રેકર હતા કે જેને જે સિંહણને બેભાન કરવા માટેનો જે ડોઝ આવતો હોય છે તે દેવામાં આવ્યો ને તેનું મોત નીપજ્યું છે. ખાસ કરીને પ્રીતિ, જે ડોઝ હોય છે તે સિંહણને બેભાન કરવા માટે આવતો હોય છે એટલે તે ડોઝ છે તે મોટા પ્રમાણમાં હોય છે અને જો તે માનવ ઉપર લાગે એટલે તેની અસર ગંભીર થતી હોય છે અને તેના કારણે આ ઘટના છે તે બની છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28 તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે. પાણીની પાઇપલાઇન લીકેજ થતા બાળકો તેમજ સ્થાનિકોએ ટાઇફોઇડના ચપેટમાં આવ્યા હતા. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી તેમજ જિલ્લા કલેક્ટર સાથે સંપર્કમાં રહીને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી. તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગા માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી. પાઇપલાઇનનું તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા. હાલ 94 દર્દીઓ એ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 75 હેલ્થ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. પાણી ઉકાળીને પીવા તેમજ બહારનો ખોરાક ન ખાવા માટે લોકોને સલાહ આપવામાં આવી. રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરિનેશનની કાર્યવાહી પણ વેગવંતી બનાવવામાં આવી છે.
આદિવારમાં પાણી બોરનું બી આવે, ચરેનું આવે, પરેશનું બી આવે, ટાંકીનું, અને આદિવારમાં પાણી ગટરનું બી આવે અંદર પાણી. એ બધું પાણી અંદર આવવાથી પબ્લિક બધી બીમાર છે. બી મારા ઘરમાં 2 જણ બીમાર છે. આખા આદિવારમાં 150 થી 200 માણસ બીમાર છે. બી હાલે ગટરનું પાણી બી મિક્સ આવે. મેં કમ્પ્લેન કરી તો કમ્પ્લેન અમારી કોઈ નોંધતું નહીં, આપતા બી નહીં હરખું કરવા. રજૂઆત તો 2-3 જગ્યાએ કરી પણ કોઈ ખબર જ નથી અમારી અરજી. અને સાહેબ નારું ગંદુ પાણી આવે એટલે કોઈ ગટરો પાણી ચકલીઓના હોલ પાડી મૂકી દીધા, અને નારું ગંદુ ગટરનું પાણી બધું મિક્સ થઈ ગયું પાણી, અને બધું નારો રોગચાળા થઈ ગયા. નારે છોકરીઓ બધી બીમાર પડી ગયા, અમારા છોકરાઓ બીમાર પડી ગયા, અને અમે પૂરું કરીએ સાહેબ. અને નારા રોગચાળા થઈ ગયા, ઝાડા ઉલટી થઈ ગઈ છે બધાને. અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે. પરિસ્થિતિ બધા પીડિયાટિક બચ્ચાઓ સારા છે, સ્ટેબલ છે, અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે. અને આ ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય છે. તો આવી રીતે દરરોજના કદાચ 10 પેશન્ટ્સ ટિલ 20 સુધી આવ્યા જ કરશે. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મા ફ્લાવર શોમાં આ વખતે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. ત્યારે આ ફ્લાવર શોનું અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો. જ્યારથી આ ફ્લાવર શો શરૂ થયો છે ત્યારથી જ હજારો લોકો આ મનમોહક ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે. તો આ ખૂબ જ અદ્ભુત દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ ફ્લાવર શોના દ્રશ્યો છે. આ ફ્લાવર શો અમદાવાદનો 14મો ફ્લાવર શો છે, જેને અત્યાર સુધીમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આ વખતે પણ 2 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ વખતે ભારત એક ગાથા આ થીમ પર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અને ફ્લાવર શોની શરૂઆત થતાં જ ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ આ ફ્લાવર શોનો લુફ્ત માણવા માટે પહોંચી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદ બહારથી અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે. તો આગળ વાત કરીએ ઠંડીના ચમકારા વચ્ચે બનાસકાંઠામાં તસ્કરો બેફામ બન્યા છે. ધાનેરામાં એક જ રાત્રે 2 દુકાનોમાં તસ્કરોએ હાથફેરો કર્યો. વિરાટ પાન પાર્લરમાં 15,000ની ચોરી કરી, તો કૃષ્ણા મોટર સર્વિસીસ સેન્ટરમાંથી 20 કિલો કોપરની ચોરી થઈ. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે આ ચોરી થતા કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં ચાલુ બીઆરટીએસ બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો. હાર્ટ એટેક આવતા ડ્રાઈવરે જ બસને સાઈડ પર લગાવી અને બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. બસમાં ઉપસ્થિત લોકોએ ડ્રાઈવરને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ ડ્રાઈવરને મૃત ઘોષિત કર્યા. ડ્રાઈવરે મુસાફરોના જીવ બચાવ્યા પણ પોતે મોતને ભેટ્યો. પાંડેસરા પોલીસે અકસ્માતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી. દ્વારકામાં લાઇટ હાઉસના 3જા માળેથી માતાએ 6 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી. દ્વારકા લાઇટ હાઉસના 3જા માળેથી માતા પુત્ર દ્વારા આત્મહત્યા કરાયાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. દ્વારકા લાઇટ હાઉસના 3જા માળથી કે જ્યાં 6 વર્ષના પુત્ર સાથે માતાએ ઝંપલાવ્યું. માતા પુત્રએ દ્વારકામાં આવેલી ટીવી સ્ટેશનના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસ એ ઘટના સ્થળે પહોંચી હતી. માતા તેમજ પુત્રના મૃતદેહને હાલ પીએમ અર્થે દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. માતા અને પુત્રના આપઘાત મામલે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી. તો સુરતમાં પણ સચિન જીઆઈડીસી ખાતે એક સંતાનના પિતાએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. 10 દિવસ પહેલા પતિ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. પત્નીના આડા સંબંધને લઈને દંપતી વચ્ચે ઝઘડો થયો. પતિ સાથેના ઝઘડામાં પત્ની પિયરમાં જતી રહી હતી. બાદમાં પતિએ આપઘાતનું પગલું ભર્યું, આવું પરિવારે જણાવ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે મારીને લટકાવી દીધાની પણ આશંકા છે. હાલ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તો અમદાવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો થયો છે. પેલેડિયમ મોલ પાસે શ્યામ સિદ્ધાવત સહિત 7 લોકોએ હુમલો કર્યો. 1 વર્ષ જૂના સોંગ ક્રેડિટ બાબતે અદાવત રાખીને હુમલો થયો. સમગ્ર મામલે હાલ ગુનો નોંધાયો છે. અને આ તરફ શ્યામ સિદ્ધાવતની પત્નીએ પણ હાર્દિલ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાર્દિલ એ વિભત્ત શબ્દો બોલ્યા હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે.
તો મોરબીમાં હની ટ્રેપનો શિકાર એક વૃદ્ધ થયા છે. મહિલા સહિત 8 શખ્સોએ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા. વાડી માટે શ્રમિકની શોધમાં રહેલા વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવાયા હોવાની વિગત છે. આરોપીએ એક મહિલા શ્રમિક શોધી દીધી હતી. યુવતીએ વૃદ્ધની વાડીએ જઈને વૃદ્ધને બાદ ભીડી. 23 વર્ષીય યુવતીને પોલીસે હાલ ઝડપી છે અને અગાઉ 2024માં પણ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો ગુનો નોંધાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો મહિલા સહિત 8 શખ્સોએ આ હની ટ્રેપનું જે ષડયંત્ર રચ્યા હોવાની વિગત છે. 23 વર્ષીય યુવતીને હાલ પોલીસે ઝડપી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તિરાડો પડી. 1.5 વર્ષમાં દાતરડી બ્રિજમાં બીજી વખત તિરાડ પડી છે. તિરાડ પડતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા. બ્રિજની ગુણવત્તાની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બ્રિજમાં તિરાડ પડતા વાહન ચાલકોમાં રોષ છે. ત્યારે હાલ જે રીતે એક બાદ એક બ્રિજમાં ખામીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, રાજ્યભરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ઘણા સવાલો ઉઠે છે. બ્રિજની નબળી કામગીરી પર સવાલો છે કે 1.5 વર્ષમાં જ અહીં તિરાડ કઈ રીતે પડી શકે? એ બ્રિજ કે જે ફક્ત 1.5 વર્ષ પહેલા જ બન્યો છે, કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, તો શું આ બ્રિજમાં નબળી કામગીરી છે? કરોડોનો ખર્ચ કરવા છતાં શું તંત્ર દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યું છે કે કેમ? આ ગંભીર સવાલો છે જે હાલ તંત્ર સામે ઉઠી રહ્યા છે. હું અહીંથી ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો. દાતરડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે. એ લીધે અકસ્માત વારાખેડે થાય છે. અહીંથી નીકળવામાં જીવની આપણે જોખમ રહી છે. અને દાતરડી ગામથી પુલ હાવ વિકેશ થઈ ગયો છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા છે. માંગ સરકારની મારી માંગ છે કે આનું વહેલી તકે કામ કરાવો. તો મોરબીમાં ઐતિહાસિક નગર દરવાજાનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો. દરવાજાની છત્રીમાંથી અમુક ભાગ તૂટી ગયો. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. અગાઉ પણ નગર દરવાજામાંથી કાંગરો તૂટી પડવાનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી એકવાર આ પ્રકારનો બનાવ બન્યો છે. જોકે આ ઘટનામાં હાલ સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ કારણ કે અહીં સ્થિતિ આ પ્રકારની છે, આ વિસ્તાર જે કિલ્લો છે જે એ હાલ ક્ષતિગ્રસ્ત થયો છે, તેના કારણે લોકોને જીવનું જોખમ છે. અહીં મળતી માહિતી અનુસાર ઐતિહાસિક નગર દરવાજાનો ભાગ એ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત છે. તો આ તરફ ડાંગ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ગિરિમથક સાપુતારામાં વહેલી સવારે 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાપુતારામાં ઠંડા પવન સાથે સમગ્ર વાતાવરણ ઠંડુગાર બન્યું. જિલ્લામાં લોકોએ તાપણી કરી ઠંડીથી બચવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ ઠંડીને લઈને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. તો આપ સાપુતારાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે. પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે, પરંતુ કારણ કે વહેલી સવારે અહીં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે, 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે વહેલી સવારે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા. સુરતના માંગરોળ તાલુકાના મોસાલીમાં ભાજપ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. એ પૈકી આજે આદિવાસી સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે, એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવા આવી છે. બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અમારા જેવા એક યુવાન ઉપર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આવનારા સમયમાં અત્યારે જે ભારતીય જનતા પાર્ટી એકદમ મજબૂતાઈ સાથે કામ કરી છે, ત્યારે વધારે મજબૂતાઈ સાથે લોકો સુધી પહોંચે અને સંગઠન વધારે મજબૂત થાય એ પ્રકારના અમારા પ્રયાસો રહેશે. આજે સૌએ જે અમારો અભિવાદન કર્યો છે, સત્કાર કર્યો છે, એ બદલ સૌનો હૃદયથી આભાર માનું છું. ભાઈ શ્રી પ્રશાંતભાઈ, ઉપાધ્યક્ષ બેન શ્રી ઝંખનાબેન અને ખાસ કરીને અમારો આદિવાસી સમાજનો ગૌરવ, જેમને પૂરા આદિવાસી પટ્ટાની જવાબદારી આપી છે, એવા આદિવાસી મોરચાના ભારતીય જનતા પાર્ટીના
પ્રમુખભાઈ શ્રી ગણપતભાઈ વસાવાજીનો આ ભવ્ય રીતે એમનો સત્કારવાનો કાર્યક્રમ હતો. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.